નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। આજે મુખ્યમંત્રી સુરતમાં અનેક પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। જીએસટીના વિરોધમાં સોમવારથી ફરી કાપડ માર્કેટ બંધ। ગોડાદરામાં જુગારધામ પર પોલીસની રેડ, 12 જુગારીઓની ધરપકડ। સુરતમાં આઈડીબીઆઈ બેંકના ગ્રાહકના ખાતામાંથી 36,000ની ઉચાપત। અને અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાલખી યાત્રા સહિત ભજનનો કાર્યક્રમ યોજાયો। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ફરીથી સુરતના મહેમાન બન્યા છે। સુરતમાં અનેક પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે। સુરતના વિવિધ વિસ્તારોમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અનેક પ્રકલ્પોના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત થશે। સાંજે અલથાણમાં સોલાર પાવર પ્લાન્ટ, પિંક ઓટો રિક્ષા પ્રોજેક્ટ, એલઈડી સ્ટ્રીટ લાઇટ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ મોનિટરિંગ સિસ્ટમ સહિતના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે થશે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત। વેપારીઓના સતત રોષ અને વિરોધના કારણે શનિવારે જીએસટી સંઘર્ષ સમિતિના આગેવાનો માર્કેટના તમામ પ્રમુખ સેક્રેટરીની બેઠકમાં સર્વસંમતિથી સોમવારથી સમગ્ર ટેક્સટાઇલ માર્કેટ બંધ કરી વિવિધ કાર્યક્રમો યોજી દેખાવો કરાશે। કાપડને જીએસટી મુક્ત કરાવવા ટેક્સટાઇલ વેપારીઓએ રજૂઆતોથી લઈને હડતાળ સુધીના તમામ શસ્ત્રો અપનાવી લીધા છતાં શુક્રવારે જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં કોઈ રાહતની ચર્ચાઓ નહીં થતા સમગ્ર દેશના ટેક્સટાઇલ ટ્રેડર્સમાં નારાજગી જોવા મળી હતી। અધૂરામાં પૂરું જીએસટી સંઘર્ષ સમિતિએ 1 જુલાઈથી હડતાળની તૈયારી બતાવી પગ પાછા ખેંચી લેતા વેપારીઓ માર્કેટની બહાર આવી નારેબાજી શરૂ કરી સંઘ સમિતિના સંયોજકનો ઘેરો કરી હડતાળ માટે દબાણ કર્યું હતું। શનિવારે સાંજે 4 વાગ્યે એટીએમ માર્કેટના બોર્ડ રૂમમાં જીએસટી સંઘર્ષ સમિતિના આગેવાનો અને તમામ માર્કેટના પ્રમુખ સેક્રેટરીની મીટિંગ મળી હતી। બધા વેપારીઓના દબાણને પગલે જીએસટી સંઘર્ષ સમિતિએ નમતું જોખમી સોમવારથી અનિશ્ચિત સમય માટે માર્કેટ બંધનું આહવાન આપ્યું હતું। સંઘર્ષ સમિતિના સંયોજક તારાચંદ સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર માર્કેટમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે સોમવારથી બંધ પાડી જે માર્કેટની બહાર સ્ટેજ બનાવી વિરોધના વિવિધ કાર્યક્રમો કરીશું। સરકાર દ્વારા કોઈ રાહતની વાત નહીં કરતા સમગ્ર માર્કેટમાં રોષ જોવા મળી રહ્યો છે। એવામાં છેલ્લા કેટલા સમયથી આગળ પડતી ભૂમિકા ભજવતા વેપાર પ્રગતિ સંઘના સંજય જરનાની છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રિય બની ગયા છે। આ સાથે શુક્રવારે મળેલી બેઠકમાં માર્કેટ 10 જુલાઈથી બંધ કરી દુકાનો ચાલુ રાખવાના મેસેજ કર્યા હતા, જેની સામે નારાજ વેપારીઓએ સંજય જગનાની અને સાવર પ્રસાદ બુઢિયાને કમિટીમાં બાકાત કરવાની માંગ કરી હતી। કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત। ગોડાદરાની સંત કૃપા સોસાયટીમાં નાળ પેટે રકમ વસૂલી જુગારધામ ચલાવતા શાંતારામ મહાજનના અડ્ડા પર રેડ કરી લિંબાયત પોલીસે કુલ 12 જુગારીઓની ધરપકડ કરી હતી। પોલીસે જુગારની રોકડ, નાળની રકમ અને મોબાઈલો મળી કુલ રૂપિયા 25,720ની મત્તા કબજે કરી હતી। એસઓજી ટીમના પોલીસ કોન્સ્ટેબલ રાકેશ વલ્લભભાઈ સહિતની ટીમે ગત સાંજે ગોડાદરાની સંત કૃપા સોસાયટીના ગેટ પાસે ઘરમાં પહેલા માળે નાળા પેટે રકમ વસૂલી જુગારધામ ચલાવતા શાંતારામ તોતારામ મહાજન અને તેના પુત્ર સંજયને ઝડપી પાડ્યા હતા। આ ઉપરાંત તેના રહેણાંકમાં જુગાર રમવા આવેલા સુમિત બેલદાર, નરેશ મિસ્ત્રી, શરીફ શાહ, સંદીપ સુરડકર, લતીફ ખટીક, બાબુ પાટીલ, નાના મોરે, દીપક આહિરે, સંતોષ નગરાળે અને નરેશ ઠુમ્મર સહિત 12 જુગારીઓને ઝડપી પાડી
દાવ પરના રૂપિયા 2010, અંગઝડતીના 17,510, નાણના 2700 તેમજ અલગ અલગ કંપનીના મોબાઈલ નંગો 6 મળી કુલ રૂપિયા 25,720નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ વિરુદ્ધ ગુનાની નોંધ કરાવી આરોપી સહિતનો મુદ્દામાલ લિંબાયત પોલીસને સોંપવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. અનવરનગર 3 રસ્તા સ્થિત સાઈ કૃપા ઇન્ડસ્ટ્રીઝ સામે ઉભેલા આઈસર ટેમ્પોમાંથી 2 અજાણ્યા યુવકોએ કાપડના 3 ટાંકાની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ચોરી કરાયેલા ટાંકા લઈ ભાગી છૂટે તે પહેલા ટેમ્પો ચાલક દ્વારા બુમરાડ કરાતા બંને ઇસમો ભાગી છૂટ્યા હતા. સચિનના ઉનપાટિયા ખાતે આવેલા નસીમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા જલાલુદ્દીન જાહિર ખાન ટ્રાન્સપોર્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલ છે. અનવરનગર 3 રસ્તા સ્થિત સાઈ કૃપા ઇન્ડસ્ટ્રીના પોતાના આઈસર ટેમ્પોમાં રવાનગીનો માલ ભરવામાં આવ્યો હતો. તે દરમિયાન ગતરોજ વહેલી સવારે 2:45 વાગ્યાના અરસામાં ટેમ્પોની રસ્સી ખોલી ગાડીમાં ભરેલા માલ પૈકી પડદાના ટાંકાના રૂપિયા 48,000ની કિંમતના 3 પાર્સલો 2 અજાણ્યા યુવકોએ ચોરી લીધા હતા. પાર્સલો લઈ ભાગે તે પૂર્વે જલાલુદ્દીનની નજર પડતા તેણે બૂમાબૂમ કરી હતી, જેથી ડરી જઈ આ બંને અજાણ્યા ચોરીસમો પાર્સલો મૂકી ભાગી છૂટ્યા હતા. જોકે આ મામલે ટેમ્પો ચાલક જલાલુદ્દીન શેખે ગતરોજ બંને અજાણ્યા યુવકો વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન પરેશ આંઠુ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. રિંગ રોડ સ્થિત સિંગાપોરની વાડી પાસે આવેલી આઈડીબીઆઈ બેંકમાં ખાતું ધરાવતા કાપડ વેપારીની જાણ બહાર યેનકેન રીતે વિગતો મેળવી ગઠિયાએ મુંબઈ ખાતેના એટીએમમાંથી રૂપિયા 36,100ની ઉચાપત કરી હતી. નાનપુરા ખારવા મહોલ્લા ખાતેના રાજદીપ ચેમ્બર્સમાં રહેતા વેપારી જોયબભાઈ સજાદભાઈ કાગજી રિંગ રોડ સ્થિત સિંગાપોરની વાડી પાસે આવેલી આઈડીબીઆઈ બેંકમાં સેવિંગ્સ એકાઉન્ટ ધરાવે છે. ગત શુક્રવારની સાંજે તેમના મોબાઈલ પર ખાતામાંથી રૂપિયા 36,100ની રકમ ઉપાડ્યા હોવાનો મેસેજ આવ્યો હતો. જોકે કોઈ રકમ ઉપાડી ન હોવા છતાં આવેલા મેસેજ મામલે તેમણે બેંકમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમે મુંબઈ ખાતેના એટીએમ સેન્ટરમાંથી તેમની જાણ બહાર યેનકેન રીતે મેળવેલી વિગતના આધારે રકમ વિડ્રોલ કરી હોવાનું સામે આવ્યું હતું. જે મામલે જરૂરી તપાસ અને તજવીજના અંતે વેપારી જોયેબભાઈ કાગજીએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં અજાણ્યા ઠગ વિરુદ્ધ ઉચાપત મામલે ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન પરેશ આંઠુ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. રિંગ રોડની રેશમવાલા માર્કેટના સાડી વેપારી સાથે મુંબઈની વિમલ એન્ટરપ્રાઇઝના 2 ભાગીદારો દ્વારા પેમેન્ટ નહીં ચૂકવી રૂપિયા 4.84 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. સુરતના કાપડ દલાલ દ્વારા સાડી મંગાવી પેમેન્ટ પેટે આપેલા ચેકો રિટર્ન કરાવી મુંબઈના વેપારીઓ દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા. મોગપ સ્થિત ભક્તિધામ મંદિરની સામે આવેલી અભિષેક રેસિડેન્સીમાં રહેતા રાજસ્થાની વેપારી મનોજકુમાર બાલમુકુંદ પેંડીવાલા રિંગ રોડ સ્થિત રેશમવાલા માર્કેટમાં આવેલી દુકાનમાં હોલસેલ સાડીનો વેપાર કરે છે. શરૂઆતમાં નિયમિત પેમેન્ટ ચૂકવી વિશ્વાસ સંપાદન કર્યા બાદ પરિચિત કાપડ દલાલ દિનેશ મુરલીભાઈ પામલિયા દ્વારા મુંબઈના અંધેરી ખાતે એમવી રોડ પર આવેલી અજંતા હાઉસમાં વિમલ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડના નામે સાડીનો વ્યવસાય કરતા આલોક નેમીચંદ બાફના અને તેમના ભાગીદાર પંકજ માલિયાએ ગત ઓગસ્ટ 2016થી તારીખ સપ્ટેમ્બર 2016ના સમયગાળામાં કુલ રૂપિયા 9.87 લાખની સાડીઓ ખરીદી હતી. જેની સામે પેમેન્ટ પેટે રૂપિયા 4.33 લાખનું ચૂકવણું ઉપરાંત 4.84 લાખના 3 ચેકો આપ્યા હતા. નિયત સમયે ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયા હતા. બાદ ઉઘરાણી દરમિયાન વેપારીઓ ખોટા વાયદા કરી દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા. જે મામલે વેપારી મનોજ પેંડીવાલે ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં કાપડ દલાલ અને બંને વેપારીઓ સહિતની ત્રિપુટી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન પરેશ આંઠુ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ભટાર ખાતે 4 વ્હીલના વાહનોની સબ ફ્રેન્ચાઇઝી અપાવવાના બહાને ઉધના મગદલ્લા રોડ પર આવેલી બ્રાન્ડિંગ 4 વ્હીલ કંપનીની ડીલરશીપ ધરાવતા 2 ભાગીદારોએ પર્વત ગામના યુવક સાથે 5 લાખની ઠગાઈ કરી હતી. પોતે કંપનીના પ્રોપટાઇટર ન હોવા છતાં ખોટો એગ્રીમેન્ટ લખી આપી રજતસિંહ અને અમરીતસિંહના બંને ઠગો ઓફિસ બંધ કરી નાસી છૂટ્યા હતા. ઉધના મગદલ્લા રોડ સ્થિત માતૃછાયા એપાર્ટમેન્ટના બીજા માળે બ્રાન્ડિંગ 4 વ્હીલ કંપનીની ફ્રેન્ચાઇઝીની ઓફિસ આવેલી છે. વેસુના મુક્તાનંદ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય અમૃત રામભાઈ સિંહ અને ભટાર રોડ પર આવેલા અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતા તેના ભાગીદાર રજત હરિચરણ સિંહ ગંગવાની બ્રાન્ડિંગ 4 વ્હીલ કંપનીની ડીલરશીપ ધરાવે છે. કંપનીની આ ઓફિસમાં પર્વત ગામના મહેશ્વર પાર્કમાં રહેતા ચિંટુ ડાહિયાભાઈ રાણા તેમની મુલાકાતે આવ્યા હતા. તે વખતે ઓફિસમાં હાજર ગુરુપાલ સિંહની હાજરીમાં બંને ભાગીદારીઓએ
ભટાર ખાતે સબ ફ્રેન્ચાઇઝી લેવા માટેની લાલચ આપી હતી, જે પેટે ગુરુપાલ સિંહના કહેવાથી ચિંટુ રાણાએ કંપનીના નામનો 5 લાખની રકમનો ચેક આપ્યો હતો. ત્યારબાદ આ ચેક થર્ડ પાર્ટીના ખાતામાં જમા કરાવી અને ગુરુપાલ સિંહ આ બ્રાન્ડિંગ કંપનીના પ્રોપરાઇટર ન હોવા છતાં રાજતસિંહ અને અમૃતસિંહના કહેવાથી ચિંટુને કંપની ટર્મિનેટ થયાનો ખોટો એગ્રીમેન્ટ કરી આપી દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા. જે મામલે ચિંટુ રાણાએ ગતરોજ ખટોદરા પોલીસ મથકમાં રજતસિંહ અને અમૃતસિંહ સહિતની મળતિયા ટોળકી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત જિલ્લા વકીલ મંડળની રેક્વિઝિશન સંદર્ભે જનરલ મીટિંગ બોલાવવા માટે એડવોકેટ યજ્ઞેશ વ્યાસે માંગ કરી હતી. તેમણે સુરતના 5મા અને 3જા એડિશનલ સિવિલ જજ સામે ચુકાદા સંદર્ભે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમજ વકીલ મંડળ દ્વારા જજ વિરુદ્ધ હાઈકોર્ટમાં રજૂઆત કરાય તેવી પણ વિનંતી કરી છે. દેશમાં સામાન્યમાં સામાન્ય માનવી પણ ન્યાયતંત્ર માટે મોટી અપેક્ષા રાખે છે, પરંતુ હવે ન્યાયતંત્ર પણ જો ફરિયાદીની સાથે આરોપી જેવું વર્તન કરે તો સામાન્ય માનવી માટે ન્યાય જ ભૂલાઈ જશે. આવી જ કંઈક ઘટના સુરતમાં બનતા જાગૃત એડવોકેટ યજ્ઞેશ જે વ્યાસે સુરત જિલ્લા વકીલ મંડળના રેક્વિઝિશન બાબતે જનરલ મીટિંગ બોલાવવામાં માંગ કરી છે. આ અંગે યજ્ઞેશ વ્યાસે જણાવ્યું હતું કે સુરતના 5મા એડિશનલ સિવિલ જજ સીડી તથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મંસૂરી દ્વારા પોતાના ચુકાદામાં ફરિયાદની જુદી જ હકીકતો દર્શાવીને આરોપીને સજા કરવાનો તદ્દન ખોટો અને ગેરકાયદેસર ચુકાદો આપવામાં આવ્યો છે. જ્યારે સુરતના 3જા એડિશનલ સિવિલ જજ સીડી તથા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પીએન દવે દ્વારા ખોટી રીતે તેમજ કોઈપણ જાતના વ્યાજબી કારણ વગર જ ફરિયાદીને પેનલ્ટી કરાઈ છે. આ કિસ્સામાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયના કેસમાં કોર્ટમાં કરાયેલી ફરિયાદના ચુકાદા સંદર્ભે જજ દ્વારા ગંભીર ભૂલો કરાઈ છે. તે તો ઠીક, પરંતુ ફરિયાદીને 500 રૂપિયાની પેનલ્ટી કરી છે. વધુમાં હદ તો ત્યારે થાય છે કે જજે ચુકાદામાં આરોપી પુરુષ છે તેમ છતાં તેને સ્ત્રી તરીકે દર્શાવી છે. આરોપીના પતિનો વ્યવહાર પત્નીના નામે દર્શાવેલો છે, જ્યારે હકીકતમાં ફરિયાદી અને આરોપી વચ્ચે સીધું ટ્રાન્ઝેક્શન થાય છે. બીજી ભૂલ તરીકે ફરિયાદવાળો વ્યવહાર મિલકત સંદર્ભેનો હતો, તેને બદલે હાથ ઉછીના નાણાંનો વ્યવહાર દર્શાવવામાં આવ્યો છે. ભૂતકાળમાં પણ જજ મંસૂરી દ્વારા આ પ્રકારની ગંભીર ભૂલ ભરેલો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેનો કેસ નંબર 1048/2003ના કેસમાં એડવોકેટ ફરિયાદી તરફથી વકીલપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જે પણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયનો હતો. કેમેરામેન પરેશ આઠો સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ. ભગવાનને પામવું હોય તો ગુરુજી થકી રસ્તો નીકળે છે, એ ધાર્મિક શાસ્ત્રોમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે. સતયુગમાં પણ શ્રી રામ જેવા મર્યાદા પુરુષોત્તમે સામાન્ય વ્યક્તિની જેમ રાજપાટનો ત્યાગ કરીને ગુરુજીના આશ્રમમાં જઈને શિક્ષા ગ્રહણ કરી હતી. આજના આધુનિક સમયમાં પણ ગુરુદેવની મહત્તા યથાવત રહેવા પામી છે. દરેક વિદ્યાર્થી બાળકને આ ચરણમાંથી પસાર થવું પડે છે. જેને આ મહત્તા સમજાય છે તેનો બેડો પાર થઈ જતો હોય. ભટારના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે પૂજ્ય ગુરુદેવ વાસુદેવભાઈ જાનીની યાદમાં તેમના માનીતા ભક્તો જેઓ વાસુદેવભાઈના પરચાથી ભલીભાંતિ વાકેફ છે તેઓ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભજન ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે સવારે 8 વાગ્યાના સુમારે ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંતના નિવાસસ્થાનેથી ગુરુજીના અનુસંધાને નમિતા દીદીના સાનિધ્યમાં પાલખી યાત્રા રંગેચંગે કાઢવામાં આવી હતી, જેમાં સાવંત પરિવારના તમામ સભ્યોએ ભાગ લીધો હતો. ચેનલ આઈ વિટનેસના એમડી ગણેશભાઈ પી સાવંત અને તેમના ધર્મપત્નીએ ઉત્સાહભેર પગપાળા આ યોજાયેલી પાલખી યાત્રામાં ભાગ લઈ ધર્મ પ્રત્યે અને ગુરુદેવજી પ્રત્યેની આસ્થાનો એક ઉત્તમ નમૂનો ઉજાગર કર્યો હતો. સવારે 9 વાગ્યાથી કોમ્યુનિટી હોલમાં શરૂ થયેલા આ કાર્યક્રમને સાંજે 4 વાગ્યા સુધી નવસારીથી આવેલી સંગીત ટીમ દ્વારા ચલાવવામાં આવશે. વાસુદેવભાઈની યાદમાં સુંદર મજાના ગીતો પણ ગાવામાં આવ્યા હતા. જેમ જેમ ગીતોમાં ગુરુદેવને અનુલક્ષીને શબ્દો ઉમેરાતા જાય તેમ તેમ ગુરુ દીદી મલકાતા જાય, સાથે સૌને મીઠી નજરથી આશીર્વાદ પણ આપતા હતા. કોમ્યુનિટી હોલમાં દૂર દૂર ગામડેથી ઉપસ્થિત ભક્તોએ મહાપ્રસાદીનો લાભ પણ લીધો હતો. ગુરુ દીદીની ચરણરજ ઉપસ્થિત ભક્તોએ માથે પણ ચઢાવી હતી. ગુરુદેવને 56 ભોગનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે સુંદર મજાની રંગોળીથી હોલના પટાંગણને સુશોભિત કરવામાં આવ્યો હતો. કેમેરામેન સોહન પટેલ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત.
સુરત શહેરના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી વનિતા વિશ્રામ પીટીસી કોલેજની માન્યતા રદ કરવાના વિરોધમાં વિદ્યાર્થીનીઓએ મેયરને રજૂઆત કરી હતી. સુરતની વનિતા વિશ્રામ કોલેજની જગ્યા પર મોલ બનવાની કથિત તૈયારીઓ સામે વિદ્યાર્થીઓ ખફા છે. વિદ્યાર્થીનીઓના ભવિષ્ય સામે એક સવાલ પણ ઊભો થયો છે, જેથી આજે કેટલીક વિદ્યાર્થીનીઓએ મેયરને રજૂઆત કરવા પહોંચી હતી. મેયરને ગુલાબ આપી ગાંધીગીરી પણ કરી હતી. આજે શું રજૂઆત હતી? એટલે છે ને પીટીસી કોલેજ વનિતા વિશ્રામ બંધ થઈ ને એની રજૂઆત અમે કરવા આવેલા છીએ. શું બંધ કેમ કરવામાં આવે છે કોલેજને? એટલે મોલ બનાવવા માંગે છે એ લોકો. એનું કારણ શું છે હજી અમને ખબર નથી પડી. આજે કોને રજૂઆત કરવા આવ્યા છો તમે અહીંયા? મેયરને રજૂઆત. ઉકાઈ ખાતે રહેતા પરિવાર સાથે ઈદની ઉજવણી માટે ગયેલા ઉનના પઠાણ પરિવારના બંધ ફ્લેટના દરવાજાનું તાળું તોડી ચોરીસમો રૂપિયા 2.88 લાખના કિંમતના દાગીના ચોરી કરી ગયા હતા. સચિન જીઆઈડીસી પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ ઉન સ્થિત સાબરીનગરના ફ્લેટમાં રહેતા સફીકુર રહેમાન ગઝન કરુલ્લા પઠાણ સ્થાનિક વિસ્તારમાં આવેલી ડાઇંગ મિલમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. પ્રતિવર્ષ ઉકાઈ ખાતે રહેતા પરિવાર સાથે ઈદની ઉજવણી કરતા હોવાથી આ વર્ષે પણ પઠાણ પરિવાર ફ્લેટ બંધ કરી 25 જૂનના રોજ ઉકાઈ ખાતે ગયા હોય અને ઘરે બપોરે પરત ફરતા દરમિયાનના સમયગાળામાં તેમના ફ્લેટના દરવાજાનું તાળું તોડી તેમાં રાખેલા વિવિધ સોનાના દાગીના, રોકડ રકમ સહિત કુલ 2.88 લાખની મત્તાની ચોરી કરી ચોરીસમ નાસી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. આજે મુખ્યમંત્રી સુરતમાં અનેક પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જીએસટીના વિરોધમાં સોમવારથી ફરી કાપડ માર્કેટ બંધ. ગોડાદરામાં જુગારધામ પર પોલીસની રેડ, 12 જુગારીઓની ધરપકડ. સુરતમાં આઈડીબીઆઈ બેંકના ગ્રાહકના ખાતામાંથી 36,000ની ઉચાપત. અને અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાલખી યાત્રા સહિત ભજનનો કાર્યક્રમ યોજાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.